લીમડીમાં ભર બજારે 6 શખ્સોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો. લોકો જોતા રહ્યા અને વિડીયો ઉતારવા મશગુલ છે. સુરનગરમાં લીમડીમાં 6 ઇસમોએ જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટના બાદ તરત જ 6 આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીમડીની લેક્યુ બિલ્ડિંગ પાસે 6 જેટલા શખ્સો દ્વારા બજારમાં ખરીદી માટે ગયેલા હિતેશભાઈ સુરેલાની હત્યા કરવામાં આવી છે. મૃતક હિતેશભાઈ પોતાના ભાઈ સાથે બજારમાં ખરીદી માટે ગયા હતા ત્યારે 6 આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી મારી હત્યા કરી હતી. બનાવની વિગત જોઈએ તો મૃતકના ભાઈની દીકરીને અગાઉ આરોપીઓ પગાડીને લઈ ગયા હતા અને લગ્ન કર્યા હતા. તે વાતનું મન દુઃખ રાખી અવારનવાર તેમની સાથે મગજમારી થતી હતી. પહેલા જ્યારે હિતેશભાઈ બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે ફરી એક વખત આ લોકો સામે આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. મૃતક અને આરોપીઓ વચ્ચે જાહેરમાં રોડ પર બોલાચાલી થઈ હતી અને પછી આરોપીએ ધારદાર હથિયાર વડે હિતેશભાઈને હત્યા કરી નાખી હતી. બનાવ બાદ પોલીસની પેટ્રોલિંગની ટીમે આ બનાવને ધ્યાનમાં આવતા 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 2 આરોપી ભાગી ગયા હતા. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા અન્ય 2 આરોપીઓ ઘનશ્યામભાઈ અને જયદેવભાઈને પકડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેકેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. લીંબડી બજાર વિસ્તારમાં લેક વ્યૂ કરીને જગ્યા આવેલી છે, ત્યાં એક બનાવ બનેલો હતો. આ બનાવની અંદર ફરિયાદી દીપકભાઈ સન ઓફ કાળુભાઈ ભાવાભાઈ સુરેલા જે છે એમની ફરિયાદ મુજબ એ પોતે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા અને અન્ય એમના એક મિત્ર જે છે એ બજારની અંદર ખરીદી માટે ગયેલા હતા. આ ખરીદી દરમિયાન સામેવાળા જે આરોપીઓ જે છે કુલ 6 આરોપીઓના એમણે નામ લખાવેલા છે, જેમાં વાલજીભાઈ ધનજીભાઈ વાનસુરિયા, જયપાલભાઈ વાલજીભાઈ, જયદેવભાઈ વાલજીભાઈ, ઘનશ્યામભાઈ સીતાપરા, પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ, આ તમામ આરોપીઓએ સાથે મળી એમની સાથે પેલા ઉગ્ર બોલાચાલી અને પછી મારામારી કરી અંતે એમને જે છે છરી વડે આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ સુરેલા છે એમનું મૃત્યુ નિપજાવેલું હતું. આ સમગ્ર બનાવ પાછળનું કારણ એવું હતું કે અગાઉ આજે મરણ જનાર હિતેશભાઈ હેમુભાઈ જે છે એમના ભાઈની દીકરી ને અગાઉ આરોપીઓ જે છે એ ભગાડીને લઈ ગઈ અને એની સાથે લગ્ન કરેલા હતા. જે વાતનું મન દુઃખ રાખી અને અવારનવાર એમની સાથે જે છે મગજમારી થતી હતી અને ગઈકાલે તેઓ ખરીદી દરમિયાન સામે આવી જતા બનાવ બનેલો હતો. બનાવ બનતાની તુરંત જ થોડી જ વારમાં જે આ બાજુની જે પોલીસની પેટ્રોલિંગની ટીમ છે એને આ બાબતે ધ્યાને આવતા તાત્કાલિક જ આમાંથી 4 જે આરોપીઓ જે છે એની જે છે ગઈકાલે એમને હસ્તગત કરી અને અટકાયત કરવામાં આવેલી હતી અને એ પછીના બીજા જે 2 આરોપીઓ બાકી હતા એમને પણ ખૂબ જ ઝડપથી પકડી અને બાકીના 2 આરોપીઓ ઘનશ્યામભાઈ અને જે જયદેવભાઈ બંને પણ પકડી પાડવામાં આવેલા છે અને આગળની જે તપાસ જે છે એ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ ચલાવી રહેલા છે. હાલ જે છે લીંબડી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1), 189, 191, 190, 115, 118, 351, 352 અને જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આરોપીઓ જે છે હાલ કસ્ટડીમાં છે.